नॉट मनाली नहीं, डेलहाउसी। डेलहाउसी। बंदों को मालूम ही नहीं है कहाँ पे जा रहे हैं। बस जा रहे हैं, कहाँ पे जा रहे हैं कुछ मालूम नहीं है। हे गाइस, वेलकम બેક ટુ માય ચેનલ ડિક્સવ્યુઝ। તો આજે અમે અહીંયાથી જર્ની સ્ટાર્ટ કરી રહ્યા છીએ પાલનપુરથી ડેલહાઉસી બાય ટ્રેન। તો અત્યારે ગાડી અહીંયા મૂકી દીધી છે અને રિક્ષામાં જઈ રહ્યા છે રેલવે સ્ટેશન। અને એક્સાઇટમેન્ટ તમે જોઈ શકો છો બચ્ચાઓનું। અને રિક્ષામાં જઈ રહ્યા છીએ, બહુ ટાઈમ પછી ઓટોમાં સવારી કરી છે અને ડેલહાઉસીની ટ્રીપ છે અમારી। તો ચલો નીકળીએ છીએ। तो गाइस रिक्शाમાં બેસી ગયા છીએ અને આપણે અહીંયા મસ્ત ડ્રાઈવરની બાજુમાં ગોઠવાઈ ગયા અને આપણા આરટીઓ સાહેબ પાછળ ગોઠવાઈ ગયા છે, સામાનની રખેવાળી કરી રહ્યા છે અને બીજી રિક્ષા પાછળ આવી રહી છે। તો સીધા જઈ રહ્યા છીએ રેલવે સ્ટેશન અને હવે મળીશું ડાયરેક્ટ કાલ સવારે, જ્યાંથી અમારા ટ્રીપની ડે 1ની શરૂઆત થશે। જો ભાઈનું સ્ટ્રગલ જો તો ગાઈસ દિલ્હી પહોંચી ગયા છીએ અને આપણી ટ્રાવેલર પણ આવી ગઈ છે। તો નીકળીએ અને ગાઈસ ગાડીમાં ગેમ રમવાનું પણ ચાલુ થઈ ગયું છે। તો ચલો આપણે પણ રમીએ। ગુલામ ફ્રેન્ડ દોસ્તી ગુંડા ગુંડા ગુંડે अरे कहना क्या चाहते हो? अकिया मिलाए कहीं बेटा तुमसे ना हो पाएगा। संग संग तुम्हारा संग गाची दी जाती। बम 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 चुनरिया। ए भाई खसे ए उबेट कट मीरू हवे करो। The next day. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ। તો અમારા ટ્રીપનો ડે 1 સ્ટાર્ટ થઈ ગયો છે। ડે 1 અમારો છે ધર્મશાળામાં। એકચ્યુઅલી કાલે તો ડે 1, પણ કાલનો આખો દિવસ અમારો ટ્રાવેલિંગમાં ગયો હતો। તો આજે છે હવે સાઇટ સીન આજથી સ્ટાર્ટ થાય છે। ધી રોક ભાઈ, રોક હતો રોક। તો ભાઈ શરૂઆત કરી રહ્યા છીએ હવે સાઇટ સીનની। આટલામાં જે નજીકમાં અમારી હોટલના, અહીંયા પાછળ અમારી હોટલ હતી, તો અહીંયા નજીકમાં જે સાઇટ સીન છે ત્યાં અમે ચાલીને જોવા નીકળી ગયા છીએ।
અત્યારે પાણી નથી તો બંધ છે. બહુ મજબૂત અહીંયા જો નાનું નાનું થોડું પાણી આવે છે, આ જો દેખાય છે સામે ત્યાં. બાકી એનો તમે જગ્યા જોઈ શકો છો. જ્યારે પાણી ચાલુ હશે ત્યારે મતલબ કેટલો મોટો વોટરફોલ ચાલુ રહેતો હશે. અહીંયા જીપ લાઇનિંગ બી ચાલુ છે. વ્યૂ જુઓ ગાઈસ, બહુ મસ્ત વ્યૂ છે. એમાં બી જો વોટરફોલ ચાલુ હોત તો વાર મજા આવત. વીરુ મમ્મીનો ભૂતે મમ્મીની બુટ્ટી મમ્મીની બુટ્ટી તો કંઈ અહીંયા પાછળ જે વોટરફોલનું પાણી છે, મતલબ અત્યારે થોડું થોડું છે, એ બધું પાણી અહીંયા આવે છે અને અહીંયા કુંડ ટાઈપ બનાવેલું છે. તો ગાઈસ આપણી ગાડી આવી ગઈ છે. અહીંયા એક મંદિર જોયું, વોટરફોલ તો હતો નહીં. બજારમાં થોડું ફર્યા, હવે જઈએ છીએ આગળ. જોઈએ હવે કઈ જગ્યાએ જવાનું છે, આગળ જોઈએ. તો ગાઈસ અત્યારે આવી ગયા છીએ મેકલોડગંજનો જે મતલબ ટોપ એરિયા જે છે, એકદમ હાઈ અલ્ટિટ્યુડમાં સૌથી વધારે ઊંચાઈવાળો એરિયા, ત્યાં અમે આવ્યા છીએ. અહીંયાથી જો વ્યૂ બહુ મસ્ત છે. તો ગાઈઝ અમારી ગાડી આગળ અમે મોકલી દીધી છે. અમે અહીંયા જે લોકલ માર્કેટ છે ત્યાં ફરતા ફરતા જઈશું. મસ્ત એન્જોય કરતાં કરતાં એનું જે લોકલ ફૂડ છે એ એન્જોય કરીશું. અહીંયાથી કંઈક શોપિંગ કરીશું. પછી એક બીજી કેમ્પ સાઇટ પર અમે જઈ રહ્યા છીએ. જો ગાઈઝ મેરેજ થયા પછી કપલ કયું એ તો દૂર છે. લેડીઝ લોકોનો હાલત આવી હોય, છોકરાઓ સાચી 3 જણા જઈ રહ્યા છે અને જેન્ટ્સ લોકોની કેવી હાલત હોય બતાવું તમને. આ જુઓ. સો ગાઈઝ જો અહીંયાથી વ્યૂ બહુ મસ્ત વ્યૂ છે અને લિટરલી બહુ મસ્ત જગ્યા છે. ફરવા આવવું હોય તો તમે આવી શકો છો. આ છે મેકલોડગંજ. અહીંયાથી નીચે થોડા જઈએ એટલે ધર્મશાળા આવે છે. બંને જગ્યા બહુ મસ્ત છે. જો ગાઈસ આખો સ્નો હવે તમને ગોલ્ડન દેખાય છે. સૂર્યના કિરણો એના પર પડી રહ્યા છે. અહીંયા બધે થોડું અંધારા જેવું થઈ ગયું છે પણ ત્યાં સૂરજના કિરણો પડી રહ્યા, બહુ મસ્ત વ્યૂ મળી રહ્યો છે. તો કે જે કેમ્પ સાઇટ પર આવી ગયા છીએ
અને મસ્ત જગ્યા છે. રાતે એટલું દેખાતું નથી, દિવસે બહુ મસ્ત દેખાય. આ વીરુબેન અહીંયા મજા કરી રહ્યા છે. અહીંયા થોડી બોન ફાયરની મજા કરીને પછી અહીંયા ડિનર કરીને પછી પાછા હોટલ પર જઈશું. વધારે લેટ થશે તો અહીંયા રોકાઈ જઈશું.